નમસ્કાર S9 ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈની આચારસંહિતાના ભંગ બદલ ધરપકડ બાદ છુટકારો। નરેન્દ્ર મોદીની 3D સભામાં મોટી સંખ્યામાં મેદની ઉમટી પડી। ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડ્યો વરસાદ। પારડીમાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન। અને ભરૂચમાં અહેમદ પટેલે કોંગ્રેસીઓમાં જોમ વધાર્યું। હાલ સુરતમાં ચૂંટણી અંગે નીરસ માહોલ છે, ત્યારે મતદાનના ગણતરીના દિવસો બાકી છે। ત્યારે વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન પર ઉમેદવારો કરી રહ્યા છે। ત્યારે મુખ્ય ભાજપ અને કોંગ્રેસ પક્ષ પર હાલ સૌની નજર છે। અને ત્યારે કોંગ્રેસના સુરતના લોકસભાના ઉમેદવાર દ્વારા પશ્ચિમ વિધાનસભાના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન વગર પરવાનગીએ કર્યું હોય। પોલીસ દ્વારા નૈસદ દેસાઈની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ બહાર કોંગ્રેસીઓ ઉમટી પડ્યા હતા। લોકસભાની ચૂંટણી 2014નું સુરતમાં નીરસ માહોલ દેખાઈ રહ્યું છે। ત્યારે સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધીમે ધીમે આગેવાનોની રાહબર હેઠળ વિધાનસભા પ્રમાણે કાર્યાલયોનું ઉદ્ઘાટન કરી રહ્યા છે। અને ગત 15મીએ પશ્ચિમ વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યાં ભાષણબાજી પણ કરી હતી। જોકે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે નૈસદ દેસાઈએ પરવાનગી લીધી ન હોય આચારસંહિતા ભંગ બદલ તેઓની અટકાયત કરવામાં આવી હતી અને સાંજે કોર્ટમાં રજૂ કરાતા ત્યાંથી જામીન પર છુટકારો થયો હતો। જોકે નૈસદ દેસાઈની અટક કરાતા કોર્ટ સંકુલ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ પણ ઉમટી પડ્યા હતા। કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈ નાઓએ પોતાના કાર્યકરો સાથે સાઈ ફાર્મ ખાતે એક મિટિંગનું આયોજન કરેલ, જેની હકીકત મળતા ચૂંટણી અધિકારીશ્રીએ જગ્યા પર જે ખાતરી કરેલ અને જેના આધારે તેઓ એમના સિનિયર અધિકારીશ્રીને રિપોર્ટ કરતા શ્રી નૈસદ દેસાઈ વિરુદ્ધમાં 4 કરતાં વધુ વ્યક્તિઓને ભેગા કરી સભા કરવાનો ચૂંટણીનો જે જાહેરનામાનો ભંગ કરતો ગુનો કરેલો હોય તે અંગેની FIR દાખલ કરવામાં આવેલી છે। અને ત્યારબાદ આજ રોજ શ્રી નૈસદ દેસાઈ નાઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। હાલ સુરતમાં ચૂંટણીનો માહોલ નથી, ત્યાં કોંગ્રેસી ઉમેદવારની અટક કરાતા રવિવારની રજા માણવા નીકળેલા લોકો પણ કોર્ટ બહાર લોકોની ભીડ જોઈ અચંબામાં પડી ગયા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વધુમાં વધુ લોકો સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે હવે જાહેર સભાઓ સાથે નરેન્દ્ર મોદી પ્રચારમાં ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને તેના અનુસંધાને રવિવારે નરેન્દ્ર મોદીએ દેશભરમાં એક સાથે જ 3D સભાઓનું આયોજન કર્યું હતું। ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વધુમાં વધુ લોકો સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે અને લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મેળવી સત્તા હાંસલ કરવા મંથી રહ્યા છે। ત્યારે દરેક જગ્યાએ પહોંચી નહીં શકનાર નરેન્દ્ર મોદી હવે ટેકનોલોજીનો પણ પ્રચારમાં ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે અને તેના અનુસંધાને નરેન્દ્ર મોદી હવે 3D પ્રચાર પણ પૂરજોશમાં કરી રહ્યા છે। સાથે 3D પ્રચારમાં કેન્દ્ર પર પ્રહારો પણ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। રાજ્યમાં બપોરના આકરા તાપની ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવતા આહલાદક વાતાવરણના કારણે લોકો ખુશખુશાલ થઈ ગયા હતા, જેની સાથે જ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો। ગુજરાતના વિવિધ સ્થળો પર પડેલા ધોધમાર વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી, તો બીજી બાજુ કમોસમી વરસાદને કારણે કેરી તથા ઉનાળા પાકને નુકસાન થાય તેવી ભીતિ સર્જાઈ રહી છે। બપોરની કાળઝાળ ગરમી બાદ અમદાવાદ, ભરૂચ, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી। જ્યારે સુરતમાં પણ વાતાવરણમાં સાંજ પછી પલટો આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। લોકસભાની ચૂંટણીમાં ખડે પગે ફરજ બજાવનાર જવાનો માટે પારડી ખાતે પોસ્ટલ બેલેટ મતદાન રાખવામાં આવ્યું હતું, જેમાં 154 જવાનોએ મતદાન કર્યું હતું। પારડી 180 વિધાનસભાની યોજાનારી ચૂંટણી માટે રાખવામાં આવેલ પોસ્ટલ બેલેટ મતદાનમાં 2 દિવસમાં પારડી ખાતે પોલીસ, હોમગાર્ડ્સ, GRDના જવાન મળી કુલ 154 કર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી પોતાના મત અધિકાર મેળવ્યો હતો। પોલીસ કર્મીઓએ પોતાના મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા 2 દિવસના તબક્કાવાર પોસ્ટલ બેલેટ મતદાન કરવા માટે પારડી 180 વિધાનસભાના મતદાન માટે પારડી મામલતદાર કચેરી ઉપર મતદાન યોજવામાં આવ્યો હતો। જેમાં પારડીમાં 188 જેટલા પોલીસ હોમગાર્ડ, ગ્રામ્ય સુરક્ષા દળના જવાનોનો સમાવેશ થાય છે। જેમાં ગત રોજ સવારે 11 થી સાંજના 6 વાગ્યાના સમય દરમિયાન 88 જવાનોએ મતદાન કર્યું હતું।
જ્યારે 66 જેટલા જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી પોતાનો મત અધિકાર મેળવ્યો હતો. આમ પાર્ટીમાં 188 જવાનો પૈકી 154 જવાનોએ મતદાન કર્યું હતું. અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી. કોંગ્રેસના અગ્રણી અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના હસ્તે ભરૂચના સ્ટેશન રોડ પર નવનિર્મિત જિલ્લા કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્ઘાટન હાથ ધરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જિલ્લામાં રાજકીય ગરમાટો વધી રહ્યો છે. આજરોજ રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના હસ્તે જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્ટેશન રોડ પર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અત્યાધુનિક કાર્યાલય બનાવવામાં આવ્યું છે, જેનું અહેમદભાઈ પટેલે રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેમદ પટેલે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે ટેકનોલોજીવાળી આ ઓફિસ મળતા તમારી જવાબદારી વધી જાય છે. આ પ્રસંગે કોંગ્રેસ દ્વારા જિલ્લામાં કરાયેલ વિકાસના કામો અંગેની લઘુ દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી, જેને અહેમદ પટેલે પણ નિહાળી હતી. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે બિહાર ભાજપના કદાવાર નેતા ગિરિરાજસિંહે કરેલા વિવાદાસ્પદ નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગિરિરાજસિંહને નિવેદન ભાજપની માનસિકતા છતી કરે છે. कहते हैं आजकल आईटी का ज़माना है, इंटरनेट का ज़माना है, तो जब भी काम करें तो उससे एक सुविधा प्राप्त हो, तो हिसाब से आज कुछ सुविधाएं हमने हमारे जो कि ऑफिस बेरर्स है, हमारी डीसी से उसको प्रदान करने की कोशिश की है. मुझे पूरी उम्मीद है, विश्वास है, इससे ज़रूर पदाधिकारी को और साथ साथ ऑफिस चलाने में मदद मिलेगी. लेकिन ख़ास तौर पे जो जनता है, जो लोग हैं, उनकी जो समस्याएं हैं, उनकी जो तकलीफ़ें हैं, उसको भी हल करने में उससे आसानी होगी और इससे उसको मदद मिलेगी. तो आज इस मौके पे हमारे जो कार्यकर्ता हैं उन सबको मैं मुबारकबाद देता हूँ. અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર ભાજપના નેતા ગિરિરાજસિંહે નિવેદન આપ્યું હતું કે નરેન્દ્ર મોદીના વિરોધીઓનું પાકિસ્તાનમાં સ્થાન છે, જેના પર ઘણો જ વિવાદ ઊભો થયો છે. અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. ડિંડોરીની સોમનાથ સોસાયટી ખાતે રહેતી કિશોરીને તેના સગા પિતાએ જ 1 વર્ષ સુધી પોતાની હવસનો શિકાર બનાવ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી હતી. ડિંડોલી સ્થિત સોમનાથ સોસાયટીમાં રહેતી કિશોરીને છેલ્લા 1 વર્ષથી તેનો પિતા પોતાની હવસનો શિકાર બનાવતો હતો અને આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપતો હતો. જો કે નરાધમ સગા પિતાની કરતૂતોથી કંટાળી આખરે કિશોરીએ સમગ્ર વાત તેની માતાને કરતા માતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને તાત્કાલિક માતાએ બનાવ અંગે ડિંડોલી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદના આધારે પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરી નરાધમ પિતાની ધરપકડ કરી હતી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ પૂરજોશમાં બની રહ્યો છે, ત્યારે દમણ અને દીવમાં ચૂંટણી દરમિયાન તંત્ર લોકોને ખોટી રીતે પરેશાન કરી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રમુખ વિશાલ ટંડેલે કર્યો હતો. દમણ અને દીવમાં ચૂંટણી આચારસંહિતા અનુસંધાને તંત્ર દ્વારા 1 બોટલ દારૂ અને 1 બોટલ બિયર લઈ જવા પર પ્રતિબંધ મૂકી અફસરશાહી શરૂ કરાતા કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો છે. દમણ અને દીવમાં શરૂ થયેલા અફસરશાહીના વિરોધમાં આવનાર દિવસોમાં કોંગ્રેસ ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરશે તેમ જણાવ્યું હતું. સુજીત સિંહનો રિપોર્ટ S9 ન્યૂઝ દમણ. સંઘ પ્રદેશ દીવ અને દમણ લોકસભા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. દમણ અને દીવમાં આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના પિતાજી માજી સાંસદ ડાયા પટેલના વરદ હસ્તે રિબિન કાપી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સવારે 10:30 કલાકે ઉદ્ઘાટન વિધિ પત્યા બાદ જેટી ઉપર આવેલ સમુદ્ર નારાયણ મંદિર પાસે દમણ અને દીવના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ વિશાલ ટંડેલ દ્વારા તમામ માછીમાર સમાજના લોકોને મતદાન કરવા આહવાન કરાયું હતું. ભારતીય જનતા પાર્ટીના સાંસદના 5 વર્ષમાં કરેલા વિકાસના કામોની ઝાટકડી પણ કાઢી હતી. માછી સમાજ સાથે બીજેપીના સાંસદે સોતેલો વ્યવહાર કર્યો હતો, કારણ કે વાપીથી ઉદ્યોગપતિઓ દ્વારા ટ્રીટમેન્ટ વગર છોડાયેલા કેમિકલયુક્ત પાણી દમણના દરિયામાં સીધું છોડી દેવામાં આવતું હતું, છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ ન હતી અને આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે માછીમાર ભાઈઓની રોજીરોટી ઉપર માઠી અસર પડી છે. સાથે દીવ દમણમાં વિકાસના કામો થયા નથી. દીવ દમણમાં 1,35,000ના મત વિસ્તારમાં 15 વોર્ડમાં પાણી, રોડ લાઇટ, શિક્ષણ અને રોજીરોટીની સમસ્યા છે. હવે દીવ દમણની જનતાને જાગૃત થવાની જરૂર છે. હવે કોંગ્રેસની સરકાર આવશે તો લોકોની આ તમામ સમસ્યાઓને છુટકારો અપાવશે, એવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે. સંઘ પ્રદેશની જનતા કોંગ્રેસને મત આપી કેતન પટેલને બહુમતીથી વિજય બનાવી એવી વાત કરી હતી. માછીમાર સમાજના લોકોને કોંગ્રેસમાં મોટી સંખ્યામાં મતદાન કરવું અને બાકી લોકોને પણ સહયોગ કરવા જણાવ્યું હતું. સુજીત સિંહનો રિપોર્ટ S9 ન્યૂઝ દમણ. લોકસભાની ચૂંટણીને હવે આંગળી પર ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
લોકસભાની ચૂંટણી ટાણે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ગતરોજ શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ વિભાગીય પોલીસ વડાની આગેવાનીમાં યોજાયેલ ફ્લેગ માર્ચ શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી હતી, જેમાં A, B, C, D અને તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બ્લેક કેટ કમાન્ડો અને પોલીસ કર્મીઓ જોડાયા હતા. આવનાર લોકસભા 2014ની ચૂંટણીના અનુસંધાને આજરોજ આ પોલીસની ફ્લેગ માર્ચ રાખવામાં આવેલ છે. ભરૂચ શહેરમાં જેટલા પણ વનરેબલ વિસ્તાર છે એ વિસ્તારના લોકોને ભય વિના, ધાક ધમકી વિના, લોભ લાલચમાં આવ્યા વગર તેઓ મતદાન કરી શકે અને વધુ મતદાન થઈ શકે અને તે માટે આ એક આયોજન કરેલ છે અને ફક્ત લોકોને ભયમાંથી બહાર કાઢવા માટે અને પોતે મતદાન કરી શકે તે માટે આ ફ્લેગ માર્ચનું આજરોજ આયોજન કરેલ છે. ભરૂચ પોલીસ દ્વારા ચૂંટણીને અનુસંધાને ફ્લેગ માર્ચનું આયોજન કરાતા શહેરીજનોએ પણ એક સમયે વિચારમાં પડી ગયા હતા. અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. ભરૂચના જાડેશ્વર રોડ પાસે આવેલા દેસાઈ આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ લેસર સેન્ટર દ્વારા રવિવારના રોજ આંખની તપાસ માટેનો ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ભરૂચના જાડેશ્વર રોડ પર યોજાયેલા આ ફ્રી કેમ્પમાં ભરૂચના વિવિધ વિસ્તારના લોકોએ ભાગ લીધો હતો. કેમ્પમાં ડોક્ટર તરીકે ડોક્ટર પ્રિયા દેસાઈ અને ડોક્ટર સુચિત દેસાઈએ ફરજ બજાવી હતી. આપણે ભરૂચમાં સેન્ટર એટલે ખોલ્યું છે કેમ કે ભરૂચના જેટલા બી પેશન્ટ છે, જે લોકોને આંખના એવા રોગ છે, જેવા સ્પેસિફિક રોગ, ડાયાબિટીકને લગતી રેટિનોપથી, ઝામર છે, કીકીના રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ છે, કીકીમાં ફૂલ પડ્યું છે, તો એ સ્પેશિયાલિટી સર્વિસીસ પેશન્ટે અમદાવાદ, સુરત, બોમ્બે, ચેન્નઈ, બરોડા અને બધી જગ્યા પર ફરવું પડે છે. હવે આ બધી જ ફેસિલિટીઝ ભરૂચમાં આપણે ઉપલબ્ધ કરી છે પેશન્ટ્સ માટે, એટલે તમામ આંખના રોગ જે છે એનું નિદાન પેશન્ટને ભરૂચમાં જ મળી જાય. અને પેશન્ટ્સની ફેસિલિટી માટે, જે પેશન્ટને એફોર્ડેબિલિટીનો થોડો પ્રોબ્લેમ હોય છે, એના માટે આપણે રેગ્યુલર કેમ્પ્સ કરતા હોઈએ છીએ. વીકડેઝના કેમ્પ કરીએ છીએ, રવિવારે કેમ્પ કરીએ છીએ. આજે રવિવારે કેમ્પ એટલે કર્યો છે તો પેશન્ટને રવિવારે ઓફિસ ના જવાનું હોય, કામ પર ના જવાનું હોય, તો એ લોકો એમની આંખ બતાવવા એમના સૌ પરિવાર સાથે આવી શકે અને આપણી ફ્રી ફેસિલિટીનો ફાયદો લઈ શકે. આ કેમ્પ એક સ્પેશિયાલિટી કેમ્પ છે જેમાં તમામ પડદાના પ્રોબ્લેમ, કીકીના પ્રોબ્લેમના રોગનો પેશન્ટોને નિદાન ફ્રી ઓફ કોસ્ટ મળી શકશે. અંદાજિત 200 જેટલા લોકોની આંખની મફત તપાસ કરવામાં આવી હતી અને લોકોના જીવનમાં ઉજાસ ભરવાનું કામ કર્યું હતું. અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. પોતાની લગ્નની કંકોત્રી આપવા નીકળ્યા સિમખિયા ગામના યુવાનને રસ્તામાં કાર સાથે ભેટો થતા ઘટનાસ્થળ પર જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવને પગલે લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. ડભોઈના સિમળિયા વસાહત ખાતે રહેતો 23 વર્ષીય યુવાન અંકેશ તડવીના લગ્ન તારીખ 25 મીના રોજ નસવાડી તાલુકાના ગલીકુવા ગામે થનાર છે, જેની લગ્નની કંકોત્રી પોતાના મામા અને સંબંધીઓ સિમળા ગામે મોટરસાયકલ પર બેસીને જતા હતા. ત્યારે પણસોલી ગામ નજીક રેતી ભરેલી ટ્રક સામેથી સડસડાટ ફૂલ ઝડપે આવતા તેઓની મોટરસાયકલને ટ્રકે અડફેટે લીધી હતી. તેમાં જોતજોતામાં અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના સાથીદારને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો. મારો છોકરો થાય કઈ જતો હતો? કંકોત્રી વેચવા. કોના લગ્નનું? એને પોતાના લગ્નોની. તો કયા ગાડી જતો હતો? એના મામાના ત્યાં. પછી શું થયું? એનો એક્સિડન્ટ થયો ઓલી સાહેબ. 5 દિવસમાં જ લગ્ન થનાર યુવાનના પરિવારમાં શોક સાથે ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. જ્યાં લગ્નના ગીતો, નાચગાન, સહેનાઈ વાગવાની હતી, ત્યાં હાલ તો મોતનો માતમ છવાઈ ગયો છે. હસન ખત્રીનો રિપોર્ટ S9 ન્યૂઝ ડભોઈ. નાનપુરા માછી સમાજ દ્વારા રવિવારના રોજ કુળદેવી સિંગોતેર માતાની રથયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં માછી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. નાનપુરા કહાર માછી સમાજ દ્વારા સિંગોતર અને આશાપુરી માની રથયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા નાનપુરાથી લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરવી હજીરા સ્થિત સિંગોતર માતાના મંદિર સુધી લઈ જવામાં આવી હતી. આ વર્ષોથી અમારી જ્ઞાતિનો એક આ રથ નીકળે છે. એ નાનપુરા માછીવાર નરવાલી ગલી, હોળી મોલ્લો, ત્યાંથી લઈને નાનપુરા માછીવારથી ડાયરેક્ટ ઇજરા 4 રસ્તા થઈ ખંડેરાવપુરા ખાડીનો નવો રોડ થઈને આપણે એકતા સર્કલથી થઈ ને આપણે નવા રોડ પર થઈ મક્કાઈ પુલ આવી અહીંયા આગળ આપણે સ્વામી વિવેકાનંદ બ્રિજની પાસે અમે લાવીને એની યાત્રા લાવીએ છીએ. આ યાત્રા છે તે વર્ષોથી નીકળે છે. અમારા બાપ દાદા અને પરંપરાથી આ નીકળે છે અને સિંગોતર માતા અને આશાપુરી માતાનો રથ છે એ અમારી કુળદેવી માતા છે અને વિસર્જન થશે. આ અહીંયાથી સીધી અહીંયાથી જે રથ છે અહીંયાથી હજીરા માતાના મંદિરે લઈ જશે અને સિંગોતર માતા અને મંદિરે અને માતા ફળિયામાં લઈને જશે. આજે અમારા જે
ચૈતરી પૂનમ પછી અમારો સમાજ વર્ષોથી આજે કમસે કમ 250-300 વર્ષથી આ માતાજીની જે રથયાત્રા અમે દર વર્ષે નીકળે છે, આ જ ઉલ્લાસભેર અમારા સમાજના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ કહાર સાથે આખું સમાજ અમે આ રથયાત્રામાં જોડાયા છે. આનો ઇતિહાસ એવો છે કે માતાજી અમારા સમાજ ઉપર બહુ મોટી મહેર કરી હતી. અમારા મચ્છીમારો જ્યારે માછીમારી કરવા માટે આજીવિકામાં જ્યારે મધદરિયામાં ગયા હતા તે વખતે માતાજીએ જે ચમત્કારનો જે પરચો બતાવ્યો, જે અમારો હોડી જે માછીમારની ડૂબતી હતી, માતાજીને પ્રાર્થના કરતા માતાજી તે વખતે પ્રગટ થયેલા અને માતાજીએ ત્રિશુલ દ્વારા એ હોડીને ડૂબતા બચાવેલા. ત્યારથી અમારી માતાજી કુળદેવી તરીકે અમારી પ્રસ્થાપિત થયા છે અને આ વર્ષોથી તમામ કહાર માછી સમાજના ભાવિક ભક્તો આસ્થા અને વિશ્વાસ રાખીને સમગ્ર સુરત નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના તમામ લોકો આ સુરત શહેરના જે આ માતાજીના કુળદેવી માતાના સિંગોદર માતાના રથયાત્રામાં જોડાય છે અને ભાવિક ભક્તો અહીંથી સુરત નાનપુરા માછીવાર રહી સુરતના હજીરા ખાતે જે અમારું કુળદેવી માતાનું જે મંદિર આશાપુરી સિંગોદર માતા, ત્યાં આજે બંને રથો જશે, સિંગોદર માતા અને આશાપુરી માતાનું. અને અમે આ તબક્કે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર શહેર સુરતમાં એક શાંતિમય વાતાવરણ, એક ઉલ્લાસમય અને ભાવિક ભક્તિઓ પર સદા માતાની મહેર રહે એવી અમે આશા રાખીએ છીએ. માતાને અમારી પ્રાર્થના છે કહાર માછી સમાજ તરફથી. આ પ્રસંગે મોટાભાગના માછી સમાજના અગ્રણીઓ હાજર રહી રથયાત્રામાં જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. કોણ છે ભ્રષ્ટાચારી બાપ અને દીકરો જેઓને નથી પડી કાયદા અને વ્યવસ્થાની? જેઓ કરી રહ્યા છે સરેઆમ સરકારના કાયદાનું ઉલ્લંઘન. ભાજપના ચૂંટાયેલા વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 5માં માજી અને અત્યારના સભ્ય એવા અબુદહા અને માજી સભ્ય હારૂન શાહની દાદાગીરીથી લોકો પરેશાન. આ બાપ દીકરાના ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ જ્યારે સરકારી તંત્રની કામગીરી સાથે કર્યા ચેડા. વાપીમાં ચાલી રહ્યો છે સરેઆમ ભ્રષ્ટાચાર. નેતાઓના રાજમાં બની રહ્યા છે ગેરકાયદેસર મકાનો. આ એ જ વિસ્તાર છે વાપી નગરપાલિકાનો વોર્ડ નંબર 5 ડુંગરી ફરિયાનો છે, જ્યાં નગરપાલિકાના ભાજપી સભ્ય અબુ તાહા અને માજી ભાજપી સભ્ય હારૂન શાહના માર્ગદર્શન હેઠળ લોકો બનાવી રહ્યા છે મકાનો અને સરેઆમ જાહેરમાં કાયદાનો ભંગ કરી રહ્યા છે. જી હા, વાપીના ડુંગરી ફરિયાના આઝાદનગરમાં લોકો ગેરકાયદે 2 માળના મકાનો બનાવી સ્લેબ ભરીને ઊભા કરી રહ્યા છે. અને જ્યારે એ લોકોને પૂછવામાં આવે છે તો એ લોકોનું કહેવું છે કે માજી સભ્ય હારૂન શાહે અમને કહ્યું છે કે તમે મકાનો બનાવી લો, અત્યારે ઇલેક્શન હોવાથી કોઈ પૂછવા આવશે નહીં. અને આ આઝાદનગરમાં 1 નહીં, 2 નહીં, 7 થી 8 જેટલા મકાનો બની ગયા છે. ભાજપના નગરપાલિકાના સભ્ય અબુ તાહા અને માજી સભ્ય હારૂન શાહના રાજમાં જાણે કાયદો પોતે બનાવ્યો છે, સરકાર પોતે ચલાવે છે તેમ લોકોને કહે છે કે મકાનો બનાવી લો. આટલો બધો ભ્રષ્ટાચાર, આ તો હદ થઈ ગઈ. ગરીબ લોકોની સાથે ચેડા થઈ રહ્યા છે. તેમને કંઈ ખબર નથી કે આ મકાનો અમે બાંધી રહ્યા છીએ એ કાયદાના વિરુદ્ધ છે, પણ તેઓને એ જ ખબર છે કે હારૂનભાઈ એ જ અમારી સરકાર છે, તે કહેશે એટલે અમે ઘર બનાવી લઈશું અને કોઈ અમારું મકાન તોડવા ન આવે. પરંતુ જો કે આજ દિન સુધી આખા ભારત દેશમાં કાયદો અને વ્યવસ્થા અને સરકાર છે અને તેમના વિરુદ્ધ જઈને જો કોઈ કામ કરે તો સરકાર કાયદાકીય પગલાં લઈ શકે છે. તો આપ ક્यों बना रहे हैं इसको? बना रहे हैं, हारून भाई आ रहे हैं, बोलते हैं नगर पालिका में आ रहा हूँ. आपको परमिशन किसने दिया इसका बनाने का? परमिशन है, सब बना रहे थे, हम भी बना रहे. सब बना रहे तो आप भी बना रहे हो. किसने बोला आपको बनाने के लिए? किसने का अपन तकलीफ हो रहा था रहने के लिए बना रहे. अच्छा, तो आपने किसी जगह से परमिशन लिया नगर पालिका में सदस्य? तो अगर आपको किसी ने एने परमिशन है, तो अगर आपको किसी ने रोका तो आप क्या बोलेगे उसको? रोका है तो रुक जाएगा काम, और क्या. नहीं, आपको किसी ने ऐसा बोला है कि ये घर बना आपको कोई आएगा तो हम नहीं नहीं ऐसा. तो आपने अभी बोला नगर पालिका में वो साहब बोल रहे कि हम चलते हैं. कौन सा साहब? नाम क्या उनका? नाम हारून भाई. हारून भाई वो क्या बोले? अब बोले कि आ रहा हूँ नगर पालिका में, ऐसा घिस के ले जाने दो उनको. हाँ, क्या बोले वो? वही बोले कि आ रहा हूँ नगर पालिका में. बोले नहीं, लेकिन उन्होंने तुमको बोला कि तुम बनाओ, कोई आएगा तो हम देख लेंगे. नहीं, ऐसा कुछ नहीं है. अभी तो आपने बोल रहे हो काम रुक जाएगा. नहीं, ऐसा नहीं. हम कोई काम रोकने वाले नहीं है. हम तो जो सच है वो दिखाएंगे. आपको किसी ने ऐसा बताया कि आप यहाँ पे कोई ऐसा घर बांध सकते हो बिना परमिशन से? नहीं, ऐसा बोले कि परमिशन अभी नहीं है, छूट है. क्या बोले? तो किसने बता आपको कि बनाइए? अब 1-2 आदमी से राय लिए तो बोले लोग बना लो. ऐसा कौन आदमी से राय लिए? ऐसे ही कोई बिना कागजात से, बिना परमिशन से घर बना लेते हैं? ऐसा तो हम भी कहीं चाहे कहीं भी बना लेंगे, ये भाई भी कहीं चाहे कहीं बना लेंगे. कोई ने तो बोला होगा आपको. हाँ, 1-2 आदमी से राय लिए तो बोले अभी क्या चुनाव का माहौल है, अभी बना लो ऐसा. अच्छा, और अपने को ऐसा कुछ तकलीफ.
આ બાબતે અમારા પ્રતિનિધિએ વાપી નગરપાલિકાના આ જ વોર્ડના સભ્ય અબુ તહાનો સંપર્ક કર્યો તે કેમેરાની સામે નજર છુપાવી ભાગી રહ્યો હતો અને ત્યારબાદ તેમના પિતા માજી સભ્ય હારૂન શાહનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે નગરપાલિકામાં જાઓ। જ્યારે અમારા પ્રતિનિધિ નગરપાલિકામાં ગયા અને ત્યાં હાજર ચીફ ઓફિસરને અમે આ ડુંગરી ફળિયાના આઝાદનગરનો નજારો બતાવ્યો તો તેઓ પણ અચંબામાં પડી ગયા હતા અને તેઓએ તાત્કાલિક ધોરણે આ મુદ્દે તપાસનો ઓર્ડર આપ્યા હતા અને ત્યારબાદ વાપી નગરપાલિકાની ટીમ આઝાદનગરમાં સર્વે માટે પણ ગઈ હતી। આટલો બધો ભ્રષ્ટાચાર ગરીબ લોકોના પૈસા ખાવા આવા નેતાઓ પર ક્યારે જનતા વિશ્વાસ મૂકશે? વાપી ડુંગરી ફળિયા વિસ્તારમાં અમુક આસામીઓ દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ કરતા હોવાની ફરિયાદ ધ્યાન પર આવેલ છે। આ બાબતે નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર શ્રી કલ્પેશભાઈને જરૂરી સૂચના આપતા તેઓએ પણ ડુંગરા વોર્ડ છે જે ત્યાં આગળ કાર્યરત નગરપાલિકાના કર્મચારીઓને આ વિશે સૂચના આપેલ છે અને આ બાબતની તપાસ કરાઈ જો આ બાબતમાં કોઈ નિયમાનુસારથી વિરુદ્ધનું બાંધકામ ચાલુ હોવાનું જણાશે તો એ જે તે આસામીઓ સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। એક તરફ ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપના નેતાઓ સરેઆમ પ્રચાર કરીને કહી રહ્યા છે ભ્રષ્ટાચાર હટાવો અને તેમના જ નેતાઓ કરી રહ્યા છે ખુલ્લાઆમ ભ્રષ્ટાચાર અને સરકારી કાયદાનો ભંગ। હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે સરકારી તંત્ર કેવા પગલાં લેશે અને પ્રચાર કરતી ભાજપ પાર્ટીને આવા ભ્રષ્ટ નેતાઓને લીધે કેટલો સહકાર મળશે કે પછી બદનામી એ તો આવનાર દિવસ જ બતાવશે। સુજીત સિંહનો રિપોર્ટ S9 ન્યૂઝ દમણ। પાટેના ખાતે આવેલ ખરવરનગરમાંથી સાયકલની ચોરી કરી ભાગી રહેલા રીઢા ચોરને લોકોએ ઝડપી પાડી મેથી પાક આપી પોલીસને સોંપ્યો હતો। ભાટેના ખાતે આવેલ ખરવરનગરમાં રહેતા દીપક ચેવલીએ પોતાની સાયકલ ઘર નજીક બિલ્ડિંગ નંબર 18 પાસે પાર્ક કરી હતી। દરમિયાન બુલ્લુ નાહક નામનો ઇસમ શંકાસ્પદ હાલતમાં સાયકલ નજીક આંટાફેરા મારી રહ્યો હતો અને દીપકની નજર આ ઇસમ પર પડતા તેણે તેના પર નજર રાખી હતી અને એકાએક બુલ્લુ દીપકની સાયકલ લઈ ચાલતી પકડતા દીપકે બૂમાબૂમ કરી હતી અને બૂમો સાંભળી ચોર સાયકલ લઈ ભાગવા લાગ્યો હતો તો સ્થાનિક લોકો અને રાહદારીઓએ ચોરની પાછળ દોડ મૂકી હતી અને ચોર થોડે દૂર જઈ થાકી જતા લોકોના હાથે ઝડપાઈ ગયો હતો અને લોકોએ આ ચોરને બરાબરનો મેથી પાક આપી પોલીસને સોંપ્યો હતો જેથી બનાવ અંગે ઉધના પોલીસે દીપકની ફરિયાદ લઈ ચોર બુલ્લુ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। રાંદેર પાલનપુર જકાતનાકા પાસે રહેતા બે સગા ભાઈ પોતાના કામ અર્થે પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસેથી પસાર થતા હતા તે વેળા સામેથી આવતા કાળમુખી ટેન્કર ચાલકે અલ્પેશની બાઇકને ટક્કર મારતા બંને રોડ પર પટકાયા હતા જેમાં એકના શરીર પરથી ટેન્કર ફરી વળતા તેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું। રાંદેર સ્થિત પાલનપુર વિસ્તારના ઠાકોરનગર સોસાયટીમાં રહેતા રાજેશ પરમાર પોતાના નાના ભાઈ અલ્પેશ સાથે બાઇક પર બેસીને બમરોલી તરફ જતા હતા તે વેળાએ પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસે એક કાળમુખી ટેન્કર ચાલકે તેમની બાઇકને ટક્કર મારતા બંને નીચે પટકાયા હતા જેમાં રાજેશના શરીર પરથી ટેન્કરનું પેડું ફરી વળતા ઘટના સ્થળ પર જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। પોરબંદરના વગવદર ગામે એનસીપીની જાહેર સભા યોજાઈ હતી જેમાં કાંધલ જાડેજાએ વિઠ્ઠલ રાદડિયાની ઝાટકણી કાઢી હતી। કાંધલ જાડેજાએ સભામાં વિઠ્ઠલ રાદડિયા ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે તેની પાસે 2-5 વર્ષથી રૂપિયા થયા છે બાકી અત્યાર સુધી તે વરલી મટકાનો જુગાર રમાડતો હતો અને રિક્ષા ચલાવતો હતો આ તો તેણે 2-4 કૌભાંડ કરી નાખ્યા એટલે રૂપિયાવાળા થઈ ગયા છે। અહીંયા કીધું જેતપુરમાં ધોરાજીમાં બધે આવી રીતે સભા ચાલુ હતી મેં કીધું વિઠ્ઠલભાઈને હજી લેવામાં 2 જન્મ લેવા પડે મને મારું સેટિંગ કરવામાં વિઠ્ઠલભાઈ હમણાં 2 વર્ષ 5 વર્ષમાં પૈસા વાળા થયા ભાઈ વરલી મટકા ટેસ્ટથી હલાવતા હતા ઠાઠું રિક્ષા આપતા હતા અને અહીંયા જન્મજાત છે એવા માતાજીની દયા છે। જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે બધા જ પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે। કાંધલ જાડેજાએ આ રીતે રાદડિયાની ટીકા કરી સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। દીક્ષિત ઠકરારનો રિપોર્ટ S9 ન્યૂઝ પોરબંદર। રિંગ રોડ શિવદર્શન માર્કેટ પાસેથી પોલીસે વેપારીઓને સપ્લાય કરવા માટે મંગાવેલા ₹75,000ના દારૂના જથ્થા સાથે 2ને ઝડપી પાડી ₹3.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સલાબતપુરા પોલીસે બાતમીના આધારે રિંગ રોડ શિવદર્શન માર્કેટ પાછળની ગલીમાંથી ઇનોવા કારને આંતરી તપાસ કરતા તેમાંથી ₹75,000ની વિદેશી દારૂની 420 નંગ બોટલો મળી આવી હતી જેથી પોલીસે કાર ચાલક દિનેશ બિશ્નોઈ અને નૂર મોહમ્મદ ઇઝહાર બક્ષની ધરપકડ કરી હતી અને તેઓ પાસેથી મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા અને કાર મળી કુલ્લે ₹3,78,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। રિંગ રોડ શિવદર્શન માર્કેટ પાસે એક ઇનોવા કારમાં પરપ્રાંત બનાવટનો દારૂ ભરી લઈને આવવાની હકીકત મળતા જે આધારે અમે સ્ટાફના માણસોની સાથે ત્યાં આગળ પહોંચેલા અને ઉપર વર્ણનવાળી ગાડી ઇનોવા કાર નંબર GJ 8F
4288ની આવતા તેને કોર્ડન કરી તેને પકડી પાડી સદર કારમાં તપાસ કરતા પરપ્રાંતીય બનાવટની 14 પેટલી જેટલો કિંમત ₹75,000 જેટલો ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે અને 2 મોબાઈલ અને ₹550 રોકડા તપાસ અર્થે કબજે લેવામાં આવેલ છે અને ઇનોવા કાર પણ તપાસ અર્થે કબજે લેવામાં આવેલ છે। વધુમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો રિંગ રોડ માર્કેટના વેપારીઓને સપ્લાય કરવા માટે લવાયો હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે પણ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। ડુમ્મસ રોડના ઓપી ફાર્મની પાછળ એક મહિલા પર નરાધમે બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી। આ પ્રકરણમાં આખરે ડુમ્મસ પોલીસે હત્યારાને ઝડપી પાડી ગુનો ઉકેલી નાખ્યો હતો અને હત્યા પાછળનું કારણ મહિલાની લાજ લેવાનું પોલીસ દ્વારા જણાવાયું હતું। ડુમસ પોલીસે મગદલ્લા સિટી પ્લસ સિનેમાના ગાર્ડનમાં માળી તરીકે કામ કરતા રાજકુમાર સિંહ મુન્નાસિંહ રાજપૂતને શંકાના આધારે ઉચક્યો હતો અને તેને પોલીસ મથકે લઈ જઈ ત્યાં તેની કડક પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે 14મી તારીખે ડુમસ રોડના ઓપી ફાર્મની પાછળ તેના વતનની જ મહિલાની માથામાં પથ્થર મારી હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી અને હત્યા કરી તે પોતે ત્યાંથી ભાગી છૂટ્યો હતો। એટલું જ નહીં, મહિલાનું માથું પથ્થર વડે છૂંદી નાખ્યું હતું, જેથી મહિલાની ઓળખ ન થઈ શકે। જો કે આખી ઘટનામાં હત્યારા રાજકુમાર સિંહ પકડાયો ત્યારે હત્યા પાછળનું કારણ એવું જાણવા મળ્યું કે ગત 14મી તારીખે મહિલા એકલી હતી અને નરાધમે આવીને ત્યાં તેણીની છેડછાડ કરી હતી। જો કે મહિલાએ તેને ગુસ્સામાં અહીંથી ચાલી જવા કહેતા તે ચાલી ગયો હતો અને બાદમાં મહિલાએ ઝૂંપડામાં પોતાના કપડાં ઉતારી મચ્છર ના કરડે તે માટે અક્ષીર ઇલાજના શરીરે કેરોસીન લગાવતી હતી। તે વખતે અચાનક પાછો નરાધમ રાજકુમાર અંદર ઘૂસી ગયો હતો અને મહિલાએ તેનો પ્રતિકાર પણ કર્યો હતો। એટલું જ નહીં, મહિલાએ બાજુમાં મૂકેલ સળિયો પણ રાજકુમારના માથામાં મારી દીધો હતો। તેમ છતાંય તેણે મહિલા સાથે જબરજસ્તી કરવા જતાં મહિલા ઝૂંપડામાંથી બહાર નીકળી ગઈ હતી અને પાછળ સંતાઈ ગઈ હતી। જો કે નરાધમ ત્યાં પણ પહોંચી ગયો હતો અને તેણીને પેટમાં લાત મારી દીધી હતી અને ત્યાં તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો। બીજી તરફ નરાધમને એવું હતું કે આ વાત હવે વતનમાં ખબર પડી જશે એવા ડરથી તેણે મહિલાના માથામાં પથ્થર મારી તેણીને મોતને ઘાટ ઉતારી દીધી હતી। હાલ તો ડુમસ પોલીસે નરાધમ હમવતની હત્યારાની ધરપકડ કરી તેના પાછલા રેકોર્ડની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। કોંગ્રેસ માટે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પનોતી બેઠી હોય તેમ લાગી રહ્યું છે। અગાઉ શહેર કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા બાદ ફરી શનિવારે મોડી સાંજે સુરત કોંગ્રેસના સિનિયર નગરસેવક ભૂપેન્દ્ર સોલંકીનો પુત્ર ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે। કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર મનાતા ભૂપેન્દ્ર સોલંકીના પિતા મેઘજી સોલંકી પણ કોંગ્રેસના કોર્પોરેટર હતા અને સ્થાયી સમિતિના ચેરમેન પણ બન્યા હતા। મેઘજી સોલંકી બાદ કોંગ્રેસમાં જ ભૂપેન્દ્ર સોલંકીએ નાણાવટ શાહપુરમાંથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શરૂ કર્યું હતું। જો કે આજે ભૂપેન્દ્ર સોલંકીનો પુત્ર સંજય સોલંકીના ભાજપમાં પ્રવેશને પગલે કોંગ્રેસમાં ભારે ચર્ચા ઉઠી હતી અને કોંગ્રેસની આંતરિક જૂથબંધીમાં ભૂપેન્દ્ર સોલંકીના અનેક વિરોધીઓ છે, જેને કારણે ભૂપેન્દ્ર સોલંકીના પુત્રના ભાજપના પ્રવેશને કારણે કોંગ્રેસમાં ભૂપેન્દ્ર સોલંકી માટે પણ મુશ્કેલીઓ ઊભી થવાની સંભાવના છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। રાંદેર પોલીસે સુલતાનિયા જીમ ખાના પાસે ઇકબાલનગરમાંથી મોડી રાત્રે જુગારધામ ઝડપી પાડી 9 જુગારીઓ પાસેથી ₹44,000ની મત્તા કબજે કરી હતી। રાંદેર પોલીસે બાતમીના આધારે સુલતાનિયા જીમખાના પાસે ઇકબાલનગરમાં એક મકાનમાં મોડી રાત્રે રાંદેર પોલીસે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી જુગાર રમતા મકાન માલિક સરફરાઝ મિસ્ત્રી તથા અન્ય 8 જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને પોલીસે જુગારીઓ પાસેથી દાવ પરના અને અંગઝડતીના રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન મળી કુલ્લે ₹44,000ની મત્તા કબજે કરી હતી અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। જે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પદની ચૂંટણી સોશિયલ મીડિયામાં સામા આક્ષેપોને કારણે વિવાદાસ્પદ બની હતી, ત્યારે આજે ચેમ્બરના ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી નાનપુરા સમૃદ્ધિ હોલમાં યોજાઈ હતી। ચેમ્બરના ઉપપ્રમુખ પદ માટે છેલ્લી 2 ચૂંટણીઓ વિવાદનું કેન્દ્ર બની છે। આ વખતની ચૂંટણીમાં પણ ચેમ્બરના માજી પ્રમુખ અને સભ્યો બંને ઉમેદવારોના સંબંધને લીધે વિભાજન થયું હતું અને બંને ઉમેદવારોએ જાતિ, સમાજ, ધર્મના મતદારોને મેળાવડા યોજી પોતાની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી હતી અને આ મેળાવડા યોજવા ભોજન સમારોહના કાર્યક્રમો પણ કર્યા હતા। ત્યારે આજે ભારે વિવાદ વચ્ચે ચેમ્બરના ઉપપ્રમુખ પદ માટે ચૂંટણીનું મતદાન થયું હતું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। જે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પદની ચૂંટણી ટાળવા ચેમ્બરના પ્રમુખ કમલેશ યાજ્ઞિકે અને ઉમેદવાર જનક પચ્ચીગરના મોટાભાઈ એવા રૂપિન પચ્ચીગર વચ્ચે થયેલી વાતચીતના અનુસંધાનમાં સોશિયલ મીડિયામાં ઉમેદવારો વચ્ચે દ્વિપક્ષી વિવાદ ઊભો થતાં ચેમ્બરના પ્રમુખ કમલેશ યાજ્ઞિકે સાંજે પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું અને પછી માજી 20 પ્રમુખોએ સમજાવતા રાજીનામું પાછું ખેંચી લીધું હતું।
ચેમ્બરના ઇતિહાસમાં વિવાદના કારણસર પ્રમુખે રાજીનામું આપ્યાનો પ્રસંગ બનતા ચેમ્બરના 20 જેટલા માજી પ્રમુખો સમૃદ્ધિ ખાતે દોડી ગયા હતા અને તેમણે કમલેશ યાજ્ઞિકને આ નિર્ણય બદલવા રાત્રે 9 વાગ્યા સુધી 3 કલાક મેરેથોન પ્રયાસ કર્યા હતા, જ્યારે યાજ્ઞિક મોડી રાત્રે માની પણ ગયા હતા અને કમલેશ યાજ્ઞિકે ચેમ્બરના માજી પ્રમુખ એવા વડીલોની લાગણીને માન આપી રાજીનામું પરત લીધું હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમદાવાદ બાદ સુરત શહેરમાં ધમધમતી ડે કેર સ્કૂલો સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરી છે અને આગામી દિવસોમાં વિભાગ ડે કેર સ્કૂલોને નોટિસ પાઠવી ખુલાસો પૂછશે. ઉપરાંત ડે કેર સ્કૂલો બંધ કરાવવા માટે પણ કમર કસશે. ડે કેર સ્કૂલો કારખાનામાં કારીગરોની માફક વિદ્યાર્થીઓને 9 થી 10 કલાક સુધી પૂરી રાખે છે એવી ફરિયાદના આધારે અમદાવાદમાં ડે કેર સ્કૂલો સામે ત્યાંના ડીઓએ તપાસ હાથ ધરી હતી અને તે દરમિયાન રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યમાં આવેલી સાયન્સ ડે કેર સ્કૂલો સહિતની ડે કેર સ્કૂલોને ગેરકાયદેસર ઠેરવી પ્રતિબંધ મૂક્યો હતો. રાજ્યમાં લગભગ 150 જેટલી સાયન્સ ડે કેર સ્કૂલો આવી હોવાનું પણ આંખ બહાર આવ્યો છે. ત્યારે સુરતમાં પણ ડીઓ UN રાઠોડે જણાવ્યું હતું કે માધ્યમિક વિનિયમના નિયમો પ્રમાણે આખા સપ્તાહમાં 30 કલાક સુધી શાળાઓનું શૈક્ષણિક કાર્ય ચાલુ હોવું જોઈએ. જો કે આ નિયમોની વિરુદ્ધ જઈ કેટલીક શાળાઓ ડે કેર સ્કૂલોના બેનરો લગાવી દે છે, જેમની વિરુદ્ધ આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરાશે એવું પણ જિલ્લા શિક્ષણાધિકારી રાઠોડે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પાંડેસરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પાંડેસરા પત્રકાર કોલોની 4 રસ્તા પાસેથી ચોરીના મોબાઈલો સાથે રીઢા મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો હતો. પાંડેસરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે પાંડેસરા પત્રકાર કોલોની 4 રસ્તા પાસેથી રીઢા મોબાઈલ ચોર ધર્મેશ મિશ્રાને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેથી જુદી જુદી કંપનીના 4 નંગ મોબાઈલ ફોન કબજે કર્યા હતા અને પૂછપરછ કરતા રીઢાએ મોબાઈલ ફોન ચોરીના હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ઇન્ટરનેટ માધ્યમે દિવસે દિવસે છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. જો કે આવા કૃત્યો ઇન્ટરનેટના માધ્યમથી થતા હોવાથી પોલીસ પણ આવા તત્વોને ડામવા સતત નિષ્ફળ નીવડી રહી છે. ત્યારે ચોક બજાર SBI બેંકમાં એકાઉન્ટ ધરાવતા વેડ રોડના ઈસમના ખાતામાંથી કોઈ અજાણ્યા ઈસમે ઇન્ટરનેટના માધ્યમથી ₹1.98 લાખ ટ્રાન્સફર કરી લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વેડ રોડના હિંમતનગર વિસ્તારમાં રહેતા નાનુ સોહાની ચોક બજાર ખાતે આવેલ SBI બેંકમાં ખાતું ધરાવે છે, જે ખાતાનો કોઈ અજાણ્યા ઇસમે પાસવર્ડ જાણીને ઇન્ટરનેટના માધ્યમથી ₹1,98,000 ટ્રાન્સફર કરી લીધા હતા. બનાવની જાણ નાનુ સહાનીને થતાં તેના પગ તળેથી જમીન ખસી જવા પામી હતી અને બનાવ અંગે અઠવા પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. IPLની મેચો શરૂ થતાની સાથે જ સટ્ટો બજાર પણ ગરમાઈ જાય છે અને આવા સટોડિયાઓને ડામવા માટે શહેર પોલીસ પણ એડી ચોટીનું જોર લગાડતી હોય છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ડિંડોલી ખરવાસા રોડ પાસેથી IPL મેચ પર સટ્ટો રમાડતા 3 સટોડિયાઓને ઝડપી પાડી તેમની પાસેથી ₹74,500ની મત્તા કબજે કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે ડિંડોલી ખરવાસા રોડ પાસે આવેલ ગણેશ પાર્કમાં કેટલાક ઇસમો IPLની મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલી મેચ પર સટ્ટો રમાડી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડીને ભરત પટેલ, જયંતિ પટેલ અને અશ્વિન પટેલની ધરપકડ કરી હતી અને સ્થળ પરથી સટ્ટામાં ઉપયોગી LCD TV, એક લેપટોપ તેમજ રોકડા રૂપિયા મળી કુલ ₹74,450ની મત્તા કબજે કરી હતી. હાલ તો બનાવ અંગે પોલીસે તમામને જેલના સળિયા ગળતા કરી નાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સલાબતપુરા પોલીસ મથકમાં ઘણા સમયથી નાસ્તો ફરતો રીઢો આરોપી ઝડપી પાડ્યો હતો. સલાબતપુરા પોલીસ મથકમાં વોન્ટેડ એવો રીઢો અમદાવાદી આરોપી કરશન રબાડી સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ફરી રહ્યો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ત્યાં વોચ ગોઠવી હતી અને ત્યાંથી રીઢા કરશન રબાડીને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ટ્રેનોમાં મુસાફરોના ખિસ્સા હળવા કરતા અને સામાનની ચોરી કરતા 3 રીઢાઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે રિંગ રોડ પરથી 3 રીઢાઓને ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતા 3 રીઢાઓએ પોતાની ઓળખ આસિફ પઠાણ, ફિરોઝ શેખ અને અજીઝ શેખ તરીકે આપી હતી અને તેઓ ટ્રેનોમાં મુસાફરોના ખિસ્સા હળવા કરવા સાથે સામાનની ચોરી કરતા હોવાનું અને મહારાષ્ટ્રના નંદુરબાર રેલવે પોલીસ મથકમાં એક ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 3 રીઢાઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે 3 રીઢા ચોરોને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીના 3 ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગ પર હતી તે વેળાએ પોલીસને અંગત સૂત્રો પાસેથી બાતમી મળી હતી કે ઉધના અને લિંબાયત વિસ્તારમાં ચોરીના બનાવોને અંજામ આપનાર 3 સાતીર ચોર ઇસમો સાથે ફરી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવીને મિન્ટુ મિશ્રા, રાજેશ મહાતુ અને બંટી સિંહને ઝડપી પાડ્યા હતા.
પોલીસ પૂછપરછમાં આ ત્રણેય રીડાઓએ ઉધના અને લિંબાયત વિસ્તારમાં 3 જેટલા ચોરીના બનાવોને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી, જેથી હાલ તો પોલીસે આ તમામ રીડાઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સુરત પીપલ્સ બેંક દ્વારા આજે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક દ્વારા રવિવારે બેંકના સ્થાપના દિન નિમિત્તે એક રક્તદાન શિબિરનું મજુરા ગેટ ખાતે આવેલ દયાળજી આશ્રમ ખાતે આયોજન કરાયું હતું. આ રક્તદાન શિબિરમાં બેંકના પ્રમુખ મુકેશ ચંદ્ર ગજ્જર તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પણ પધાર્યા હતા. ગયા વર્ષે 400 બોટલ ભેગી થઈ હતી. આ વર્ષનો તારીખે હજુ ખ્યાલ નથી કેટલી થશે, પણ લોકોનો ઉત્સાહ, સ્ટાફનો ઉત્સાહ અનેરો છે. સુરત પીપલ્સ બેંક દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં બેંકના કર્મચારીઓ અને સભાસદોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનનું સૂત્ર સાર્થક કર્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. માંગરોળ તાલુકાના કીમ નજીક આવેલ નવાપુરા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં થયેલી ₹3.80 લાખની ચોરીનો ભેદ સુરત જિલ્લા ગ્રામ્ય LCBએ ઉકેલી કાઢ્યો હતો અને 3 આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે ભાગી છૂટેલા 2 આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગત તારીખ 14/4/2014ના રોજ કીમ નજીક આવેલ નવાપુરા વિસ્તારમાં આવેલા સાઈનાથ એન્ટરપ્રાઇઝ નામના ભંગારના ગોડાઉનમાંથી મધ્યરાત્રિના સમયે અજાણ્યા ઇસમો ગોડાઉનની દિવાલ કૂદીને ગોડાઉનની બારીની ગ્રીલ તોડી ગોડાઉનના રૂમમાં મૂકેલા તાંબા તેમજ પિત્તળનો ₹3,80,000નો ભંગાર ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેની તપાસ સુરત જિલ્લા અધિક્ષકશ્રીએ સુરત જિલ્લા ગ્રામ્ય LCBને સોંપી હતી. જિલ્લા LCBના ASI પ્રકાશ રઘુનાથ પાટીલને બાતમી મળી હતી કે ભંગાર ચોરી કરી ભંગાર લઈ જવા માટે વાપરવામાં આવેલા મેક્સ પિકઅપ ટેમ્પો કોસંબા હાઈવે નજીક આવેલી સિટીઝન હોટલ પર આવનાર છે, જેને આધારે જિલ્લા LCBની ટીમ સિટીઝન હોટલ પર વોચ રાખીને બેઠી હતી. તે દરમિયાન બાતમીના નંબરવાળો ટેમ્પો આવતા તેને ઝડપી લીધો હતો અને ઉકેલાઈ ગયો ₹3,80,000ની ચોરીનો ભેદ. ગઈ તારીખ 14/4/2014ના રોજ રાત્રિના મોટા બોરસા ખાતે રમણભાઈ પટેલના ગોડાઉનમાં ભંગાર ચોરીની એટલે કુલ કોપર અને પિત્તળ 640 કિલો કિંમત ₹3,81,000ની ચોરી થયેલી. આ ગુનો વન સુધાર્યો હતો. મહેરબાન પોલીસ અધિક્ષક સુરત નાઓની સૂચના અનુસાર સુરત જિલ્લા LCBએ આ ગુનો શોધી કાઢેલ છે. તેઓએ આ ગુનામાં કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં છે અને તેઓએ કબજો લઈ અને કોસંબા પોલીસને સોંપવામાં આવે છે. હાલ અમો આ ગુનાની તપાસ હાથ ધરેલ છે. આ ગુનાની તપાસમાં અક્ષય તથા નિસાર તથા તેની સાથે બીજા 4 ઇસમો રાત્રિના ચોરી કરવા ગયેલા, બારીની ગ્રીલ કરી તોડી અને અંદર પ્રવેશ કરી અને આ ચોરી કરી ગઈ છે. આ ગુનામાં જે માલ વાપી ખાતે શમસુદને પહોંચાડવાનો હતો તે શમસુદ હાલમાં તેની તપાસ હાથ ધરવામાં આવી છે અને આ માલ લઈ જવામાં જે પિકઅપ વાન પણ કબજે કરવામાં આવે છે અને પિકઅપ વાનના જે સાથે લઈ જનાર જે ઇસમ છે ઇલિયાસ તેને પણ ધર કરવામાં આવે છે. બીજા અન્ય આરોપીઓની હાલ તપાસ તજવીજ હાથ ધરેલ છે. આ ગુનામાં બીજા અન્ય આરોપીઓ તેમજ મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં ચોરીના મુદ્દામાં આરોપીના રિમાન્ડ લઈ અને તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે. હા, આ ગુનામાં મુખ્ય આરોપી તનવીર કરીને છે. તે વલસાડ તેમજ અંકલેશ્વર અન્ય જગ્યાઓએ ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલો છે અને તે મોટો રીઢો ગુનેગાર છે અને તેની દોરણી હેઠળ આ ગુનો થયેલાનું હાલમાં અમારું માનવું છે. ટેમ્પા સાથે ઝડપાયેલા ગુનેગારોએ કબૂલ્યું હતું કે તેઓએ સાઈનાથ એન્ટરપ્રાઇઝ નામના ભંગારના ગોડાઉનમાંથી ભંગાર ચોરી કરી વાપીના છીરી ગામ ખાતે ભંગારનો વેપાર કરતા શમસાદ નામના ઇસમને વેચ્યો હતો. જો કે આખી ચોરીનો માસ્ટર પ્લાન તૈયાર કરનાર તનવીર નામનો ઇસમ હજુ પોલીસ પહોંચથી બહાર છે. તનવીર આ અગાઉ પણ વલસાડ તેમજ વાપીના ચોરીના ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. હાલ તો LCB પોલીસે ચોરીનો ભંગાર લેનાર શમસાદ અને ચોરીનો મુખ્ય ભેજા બાદ તનવીરની શોધખોળ હાથ ધરી છે. ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ S9 ન્યૂઝ સ્કીમ. હિન્દી ફિલ્મની જાણીતી અભિનેત્રી અને લાખો યુવા હૈયાઓની ધડકન એવી અમીષા પટેલ રાજકોટની મહેમાન બની હતી. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળિયાના પ્રચાર અર્થે આવેલ અભિનેત્રી અમીષા પટેલનો રોડ શો યોજાયો હતો.
રોડ શો શહેરના યોગીનાગ રોડ પરથી શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેરના વિવિધ રાજમાર્ગો, ત્રિકોંગ બાગ, સુરઠિયાવાડી, કોઠારિયા રોડ, જંકશન સહિતના વિસ્તારોમાં રોડ શો યોજાયો હતો અને અભિનેત્રી અમીષા પટેલે કોંગ્રેસના સક્ષમ અને કર્તવ્યનિષ્ઠ ઉમેદવાર કુંવરજી બાવળિયાને મત આપવા લોકોને અપીલ કરી હતી. આ સમયે શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર હેમાંગ વસાવડા, ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, જસવંતસિંહ ભટ્ટી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રોડ શોમાં જોડાયા હતા. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પોલીસ દ્વારા પણ સઘન પેટ્રોલિંગ કરી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ રૂરલ એસઓજી પોલીસે બાતમીના આધારે કોટડા સાંગાણી પંથકના 5 તલાવડા ગામના એક ક્ષત્રિય યુવાનને 4 તમંચાઓ સાથે ઝડપી પાડ્યા હતા અને સાથે 4 જીવતા કાર્ટીઝ પણ પોલીસે કબજે કર્યા હતા. રાજકોટ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે કોટડા સાંગાણી પંથકના 5 તલાવડા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા છત્રપાલસિંહ મુન્નાસિંહ જાડેજાને વોચ ગોઠવીને ઝડપી પાડ્યો હતો અને પોલીસે તેની પાસેથી મેડ ઇન ઇંગ્લેન્ડની પિસ્તોલ પણ કબજે કરી હતી. ઉપરાંત તેના ઘરમાં તપાસ કરતા કબાટમાંથી 2 દેશી તમંચા અને 1 પિસ્તોલ તેમજ 4 કાર્ટીઝ કબજે કર્યા હતા. પોલીસે કુલ 2 દેશી બનાવટના તમંચા અને 2 પિસ્તોલ તેમજ કાર્ટીઝ મળી કુલ ₹70,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુમાં આરોપી છત્રપાલસિંહે 2 પિસ્તોલ મોટા દળવા ગામના વનરાજવાડા મારફતે પંજાબના સરદારજી પાસેથી લીધા હતા તેમજ 12 બોરની તમંચો પાળિયાદ તાલુકાના લખુબા કાઠી પાસેથી લીધું હોવાનું અને 1 તમંચો તેના સ્વર્ગસ્થ પિતાનો હોવાની કબૂલાત કરી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ જે છે એણે કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 તલાવડા ગામના છત્રપાલસિંહ ઉર્ફે મુન્નાભાઈ જાડેજા જે છે એમની પાસેથી 4 હથિયાર અને 4 કાર્ટ્રીજ જે છે કબજે લીધેલા છે. આરોપી વિરુદ્ધ જે છે અગાઉ 4 ગુના જે છે નોંધાઈ ચૂકેલા છે, જેમાંથી 3 રાયોટિંગ છે અને 1 ચોરીનો મુદ્દામાલ રાખવાના ગુનો નોંધાયેલો છે. અત્યારે હાલ તો તપાસમાં એવું જણાવી રહ્યો છે કે પોતાને હથિયારો રાખવાનો શોખ હતો એટલે એને આ રીતે 4 હથિયાર જે છે એ ભેગા કરેલા છે. 2 પિસ્ટલ છે, એક ઉપર મેડ ઇન ઇંગ્લેન્ડ લખેલું છે અને એ 2 પિસ્ટલ જે છે એમણે વનરાજભાઈ વાળા મોટા દળવા ગામના છે એમના મારફતે એક સરદારજી જોડેથી મેળવેલું એવું તપાસમાં હાલ જણાવી રહ્યો છે. અને બીજા જે છે એમાં એક ડબલ બેરલ તમંચો જે છે એ છે અને એક બીજો જે છે સિંગલ બેરલ તમંચો છે નાની સાઇઝનો જે છે અને એ ઉપરાંત 4 કાર્ટ્રીજ મળે જેમાં 12 બોરના 3 છે અને એક 7.65 mm કાર્ટ્રીજ મળેલ છે. પોલીસ ગિરફમાં આવી ગયેલા આરોપી અગાઉ રાયોટિંગ, એટ્રોસિટી અને ચોરીના માલ રાખવા સહિતના 4 ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. હાલ તો પ્રાથમિક પૂછપરછમાં પોતાનો શોખ હોય અને હથિયારો રાખતો હોવાની આરોપીએ કબૂલાત કરી હતી. તેમ છતાં પોલીસે આરોપીને વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. મોરબીમાં 2 દિવસ પહેલા લૂંટનો ભોગ બનનાર વૃદ્ધાએ પોતાના જ ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મોરબીના રવાપરા રોડ પર પ્રાણજીવન સોસાયટીમાં રહેતા જયંતિ સુરાણી પત્ની કંચનબેન સુરાણી ઘરે એકલા હતા ત્યારે 3 બુકાનીદારીઓ ઘરમાં ઘૂસી ગયા હતા અને છરીની અણીએ 19 તોલા સોનાની લૂંટ કરી ગુરુવારને સાંજના સમયે ભાગી ગયા હતા, જેથી આ પટેલ વૃદ્ધાએ પોલીસ ફરિયાદ પણ કરી હતી. હજુ તો પોલીસ આ લૂંટના બનાવમાં કાંઈ ઉકેલી શકી નથી. ત્યાં આજે બપોરના સમયે લૂંટનો ભોગ બનનાર વૃદ્ધાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો અને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને PM માટે હોસ્પિટલે ખસેડ્યો હતો. આ વાતની જાણ વાયુવેગે શહેરમાં ફેલાતા શહેર ભાજપ પ્રમુખ, પાલિકાના પ્રમુખ સહિતના રાજકીય અગ્રણીઓ ત્યાં દોડી ગયા હતા. હાલ તો આ વૃદ્ધાએ કયા કારણસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કંચનબેન જયંતિભાઈ પટેલ, ઉંમર 52 પડે, ગળે ફાંસો ખાઈને આત્મઘાત કરેલી જાહેરાત મળે એટલે બનાવડી જગ્યાએ જઈ મરનાર બેનની લાશનો ઇન્ક્વેસ્ટ પંચનામું કરી લાશ PM માટે મોકલેલ છે. ખાસ કારણ અત્યારે નથી જાણવા મળ્યું, ગમે એ કારણસર આત્મહત્યા કરેલું જણાવેલ છે એના પતિની જાહેરાત લે છે. બાકી તપાસ ચાલુ છે. ના ઘરે 2 દિવસ પહેલાં કોઈ 3 અજાણ્યા માણસો આવીને સોનાના દાગીનાની લૂંટ કરી ગયેલ, જે બાબતની બેને ફરિયાદ આપેલી તેની તપાસ ચાલુ છે અને એ ફરિયાદ આપનાર બેને જ આપઘાત કર્યો છે. આજે જે વૃદ્ધાએ આપઘાત કર્યો તે ગુરુવારે લૂંટનો ભોગ બની હતી, તેથી પોલીસે તેને વધુ હેરાન કરતી હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જે અંગે CDPI સોડાએ જણાવ્યું હતું કે આવી વાત અમારા ધ્યાનમાં નથી. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર મુખ્ય સમાચારો પર. સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈની આચારસંહિતાના ભંગ બદલ ધરપકડ બાદ છુટકારો. નરેન્દ્ર મોદીની 3D સભામાં મોટી સંખ્યામાં મેદની ઉમટી પડી. ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડ્યો વરસાદ.
પારડીમાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન. અને ભરૂચમાં અહેમદ પટેલે કોંગ્રેસીઓમાં જોમ વધાર્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો S9 ન્યૂઝ. નમસ્કાર.